નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પ્રેમિકાના ભાઈઓનો પ્રેમિક પર જીવલેણ હુમલો. યુવતી સાથેના પ્રેમ સંબંધી જાણ થઈ જતાં યુવતીના ભાઈઓએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો. ભાવનગર જિલ્લાના એક ગામનો વતની અને હાલ શહેરના મુકુદવાડી વિસ્તારમાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતો યુવાન તેના ગામે એક યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય. આ સંબંધની જાણ યુવતીના ભાઈઓને થઈ જતાં તેના ભાઈઓએ કુંભારવાડાના ખાર વિસ્તારમાં બોલાવી યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના એક ગામના વતની અને હાલ કુંભારવાડા વિસ્તારમાં સંબંધીના ઘરે રહી બોરતળાવ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતા યુવકને તેના ગામે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય. આ સંબંધની જાણ યુવતીના ભાઈઓને થઈ જતાં તેઓએ તેને કુંભારવાડા આઈપીસીએલ પાસે ખાર વિસ્તારમાં મળવા બોલાવ્યો હતો, જ્યાં યુવક મળવા જતાં આરોપીઓએ ધોકા પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવકે 3 શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.